સવારે ઉઠું ત્યારથી થોડું કરીને આખા દિવસમાં તારે પીવું હોય તો રાત્રે ઘરમાં પી. એક વસ્તુ એ પણ પૂછવી છે કે કદાચ મારા ફાધરનું ઇવન મને યાદ છે એકવાર મેં એમનું ગળું બી પકડી લીધું કે મારી લાઈફમાં મારી સાથે બહુ વધારે બોલવાનું નહીં, મારી લાઈફ છે મારી રીતના જીવવા. કે બંધ મુઠ્ઠી લાખની ખોલે તો કાકની. કે દર 5 ઘર છોડીને છઠ્ઠા ઘરમાં એક એડિક્ટ પર્સનાલિટીવાળો માણસ રહે છે. તો મારું ઓલમોસ્ટ 75-80% લીવર ડેમેજ હતું. જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે નશામાં ધૂત હોય, એડિક્ટેડ હોય, ત્યારે વ્યક્તિ પોતાનું અધૂરો માનતો, એકલો માનતો. મેડિસિનના સપોર્ટથી તમે એમાંથી બહાર નીકળી શકો છો. તો શું ફરક છે જ્યારે કોઈ વ્યક્તિ જાતે નશો છોડવા માંગે છે? દરેક કોઈ પણ ગાડી ફાસ્ટ ચાલતી હોય કે સ્લો હોય, પણ એને એક અમુક સ્ટેશન પર રૂકવાનું હોય કે ભાઈ આ સ્ટેશન પર સ્ટોપ થઈ અને આગળ નીકળવાનું છે. મિત્રો, આજે આપણી જોડે જે જોડાયા છે એ વ્યક્તિની ઓળખ કદાચ એમના કામથી વધારે થાય છે. એવું વ્યક્તિત્વ કે જે બીજા લોકોને મદદ કરવામાં વધારે માને છે. એક એવી મુહિમ ચલાવે છે કે જે લોકોના જીવનમાં, લોકોના પરિવારમાં બદલાવ લાવે છે. નશો એ આજની તારીખમાં બધાથી મોટી એક એવી તકલીફ છે જ્યાંથી બધા જ ઝૂમી રહ્યા છે. અને નશો કરનાર કોઈ એક વ્યક્તિ નહીં, પણ એમની સાથે જોડાયેલા બધા લોકો તકલીફમાં મુકાય છે, પરેશાનીમાં મુકાય છે. એમને એમાંથી બહાર કાઢવાની પ્રયત્ન કરતા આજે એવા વ્યક્તિ જોડે આપણે બેઠા છીએ જેમની જોડે આગળનું આખું ઇન્ટરવ્યુ થવાનું છે અને આપણને ઘણી બધી ઇન્સાઇટ્સ મળશે. આજે આપણે બેઠા છીએ જિગ્નેશભાઈ જોડે. વેલકમ જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ, મારે બધાથી પહેલા તો એ જાણવું છે કે તમને નશા મુક્તિ વિશે કઈ રીતે આઈડિયા આવ્યો અને કઈ રીતે આપણા મુહિમનો ભાગ બન્યા? હું જાણું છું કે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર એ ઘણા બધા લોકોને મદદ કરી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી, પણ આની શરૂઆત કઈ રીતે થઈ? મને એના વિશે જણાવો પહેલા. શરૂઆત જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રની શરૂઆત એ રીતના કે મારું પોતાનું મેડિકલ ફિલ્ડ છે. હા. તો મેડિકલ ફિલ્ડમાં મને પહેલાં તો એક વસ્તુ એવું જણાવવા માગું કે હું આમાંથી નીકળોને આજે 9 વર્ષ કમ્પ્લીટ થયા. ઓકે. હું ધીરે ધીરે મારી લાઈફમાં બેક થયો. મેડિકલ મારી ફિલ્ડ લાસ્ટ 20 યર્સથી છે. તો એમાં જોડાઈને મેડિકલમાં આવીને ધીરે ધીરે મારા બધા જે પણ ડ્યુરિંગ એડિક્શન બહુ બધી વસ્તુ ગુમાવેલી હતી. તો પહેલાં તો મારું મેઇન કોન્સેપ્ટ કે મારું મેઇન ફોકસ એવું હતું કે મારું મેડિકલ જ્યાં છે તો ઝીરોથી બધું સ્ટાર્ટઅપ કરવાનું હતું. એ સ્ટાર્ટ કર્યા પછી જે રીતના સમય મારો રિકવરીનો જેમ જેમ સમય ગયો અને મને એવું લાગ્યું કે મારી જેવી હાલત ઘણા બધા ફેમિલીની છે. તો મને આવું જ એક સંસ્થા સુરતમાં એક સારી રીતના જેમાં લોકો સારી સુવિધા સાથે રિહેબ સ્ટાર્ટ કરીને એક સારા માહોલ અને એક ફેમિલી જેવું એન્વાયરમેન્ટ સાથે મને એવો એક કોન્સેપ્ટ કરવો હતો કે લોકો ટ્રીટમેન્ટ પણ મળે અને સારી રીતના અહીંયાથી બહાર નીકળીને એક સારી ફેમિલી લાઈફ જીવે. તો આવા એક વિચારોની સાથે મેં આ સંસ્થાની શરૂ કરવાનો પ્રયત્ન કર્યો. તમે જેમ કીધું કે તમે પોતે નશો કરતા હતા એ સમયે, તો એ જર્ની કેવી હતી? એ સમય કેવો હતો? ક્યારે શરૂઆત થઈ આ બધી વસ્તુ? લાઈક નશો શરૂઆત તો કેવું થાય કે શરૂઆત મેં ઓલમોસ્ટ બધાની જ લાઈફમાં ઓલમોસ્ટ કોઈને, મને પણ એવું નહીં ખબર હતી કે હું જે મોજ શોખ માટે હું આલ્કોહોલનું સેવન કરું છું. તો જે તે સમયે મને એવું ખબર નહીં હતી કે હું આલ્કોહોલિક બની જવા, કે મને એવું ખબર નહીં હતી કે ડગલે ને પગલે હું ધીરે ધીરે આ દલદલમાં ફસાવું છું. જેમ કે શરૂઆતમાં આપણે વાત કરીએ તો બહુ બધાની લાઈફમાં એવું હોય કે ભાઈ યારો દોસ્તો સાથે વીકેન્ડમાં પાર્ટી કરી આ હતી. તો આવી એક મારી પણ નોર્મલ લાઈફ હતી. પણ જે રીતના દિવસે ને દિવસે કામમાં આગળ વધતો ગયો, પૈસાનું ફ્રીડમ આવ્યું, તો એની સાથે નશો થોડો વધ્યો. પછી લાઈફમાં ઘણા બધા અપ એન્ડ ડાઉન્સ આવ્યા. તો એ અપ એન્ડ ડાઉન્સમાં તો લાઈક જે રીતના મારો મોજ શોખમાં હું જે આલ્કોહોલ કન્ઝ્યુમ કરતો હતો તો એ ધીરે ધીરે મારો રાઉન્ડ ધી ક્લોક થઈ ગયો. એટલે પહેલાં રાત્રે હતું, એના પછી દિવસે દિવસે બપોરમાં થયું કે બપોરે થોડું પીવાનું, પછી રાતના થોડું પીવાનું.
આ રીતના કરતાં કરતાં બહુ આગળ નીકળ્યો. મને એવું હતું કે હું કાલથી છોડી દેવા, સોમવારથી છોડી દેવા, દિવાળી આવે છે દિવાળી ફિનિશ થાય પછી કરું, હોળી આવે છે હોળી પછી કરું, ઉત્તરાયણ આવે ઉત્તરાયણ પછી કરું. તો આ બધી વસ્તુ એવી મુમેન્ટ પર આવી ગયો કે હું જ્યારે મારી સવારે આંખ ખુલે એટલે મને દારૂ દેખાય, આલ્કોહોલ, કે મને એના વગર ખબર જ નહીં હોય કે હું શું કરું. એટલે ડિપેન્ડન્સી એવું કહેવું કે ભાઈ માઇન્ડસેટ એટલી બધી જગ્યા પર માઇન્ડસેટ હતું કે ઇવન મને કોઈને ફોન કરવો છે તો પહેલાં મને 2-3 પેક મારવા પડશે. નોર્મલ ટોક કરવી છે કોઈની બી સાથે તો મને મારું માઇન્ડ જ એવું સેટ હતું કે ભાઈ હું પહેલાં 3 પેક નહીં મારું ત્યાં સુધી મારાથી વાત નહીં થાય. એટલે સવારે ઉઠું ત્યારથી થોડું કરીને આખા દિવસમાં મારી જે કન્ડિશન હતી એ અનબિલિવેબલ, કે જેની કોઈ લિમિટ નથી. સો જિગ્નેશભાઈ, જ્યારે તમે આ બધી વસ્તુ શરૂઆત કરી અને ધીરે ધીરે આ લત મોટી થતી ગઈ, એ સમયે ફેમિલીનું રિએક્શન શું હતું? ફેમિલીની વાત કરું તો ફેમિલીનું રિએક્શન એક નોર્મલ, બિકોઝ એ લોકો તો સહન કર્યા સિવાય બીજું કંઈ કરી નહીં શકે. લાચાર હતા અને એકનો એક દીકરો હતો. એટલે વધારે, અને હું સૌથી વધારે વાયલેન્ટ આઈ થિંક એ લોકો પર થયો છું. કે મારી એવી કન્ડિશન હતી કે લાઈક મમ્મી ડેડી, મારા ફાધરનું ઇવન મને યાદ છે એકવાર મેં એમનું ગળું બી પકડી લીધું કે મારી લાઈફમાં મારી સાથે બહુ વધારે બોલવાનું નહીં, મારી લાઈફ છે મારી રીતના જીવવા. એટલે એ એમની ફિલિંગ સાથે મારી સાથે બહુ વાર પેલું કર્યું અને સમજાવ્યા મને, બહુ વાર ઘણી વાર સમજાવ્યું કે દીકરા આટલું બધું નહીં, સવારમાં નહીં, બપોરે નહીં પીવાનું, એટલીસ્ટ રાત્રે બી તારે પીવું હોય તો રાત્રે ઘરમાં પી. પણ ત્યારે મને પોતાને પણ નહીં ખબર હતી કે આ એક બીમારી છે. પછી પાછળથી અફસોસ થયો તો પોતાનું ગળું પકડ્યું? એ ગિલ્ટ આજની તારીખમાં છે. એ વાતને કદાચ કમસે કમ 12-13 વર્ષ થઈ ગયા છે. પણ ડ્યુરિંગ એડિક્શન એમ સમજો કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે ગિલ્ટ છે જે લાઈફમાં કદાચ કોઈ દિવસ નહીં નીકળે. જે ફાધર સાથે કર્યું, ફેમિલીમાંથી રહીને બહુ બધી વસ્તુ એવી છે કે એડિક્શનના સમયમાં થયું છે. એટલે મને એટલીસ્ટ એવું ખબર પડ્યું કે એડિક્શન પ્રોબ્લેમ ખાલી એડિક્શન નથી. એડિક્શનની સાથે તમારી સોચ એટલી બદલાય, તમે તમારા સાયન્સમાં નહીં હો, તમને ખબર જ નથી કે તમારે શું કરવાનું છે, શું રિએક્ટ કરવાનું છે, કોની સાથે શું વાત કરવાની છે. મતલબ એકદમ ઓવર કોન્ફિડન્સમાં દરેક વસ્તુ થતી હોય. જે રીતના મેં કર્યું મારા એડિક્શનના સમયે, મેં ઘણી બધી વસ્તુઓ બિઝનેસ રિલેટેડ લાઈફના ઘણા બધી વસ્તુઓમાં ઓવર કોન્ફિડન્સમાં એટલા બધા ડિસિઝનો લીધા કે જેમાં મને આજે રિયલાઇઝ થાય છે કે એ એકચ્યુઅલી હું જાતે બધું ક્રિએટ કરીને, જેમ આપણા ગુજરાતીમાં કહાવત છે રાઈનો પહાડ બનાવો, તો હું નાની વસ્તુઓને બહુ વધારે પડતું પેલું કરીને એ પહાડની ઉપર હું ઊભો રહેતો અને ડાયરેક્ટ અંદર હું જાતે જ ગયો. તો એ વસ્તુ આજે હું ફીલ કરી શકું છું. પછી કયો એક એવો સમય આવ્યો કે જ્યારે તમને એકદમ સ્ટ્રિક્ટલી તમે ડિસાઈડ કરી લીધું કે હવે આ નશો છોડવો છે? એ કયો સમય હતો અને કયા કારણથી એ થયું? નશો છોડવો છે એ મારા ઇન્ટરનલી તો મને ખબર જ હતી કે મને કોઈ પણ રીતના નશો છોડવો છે. છોડી નહોતા શકતા સમય, પણ હું લાચાર હતો, હેલ્પલેસ હતો, પાવરલેસ હતો કે મારાથી પોસિબલ નહીં હતું. હું કોઈકને કોઈક રીઝન ઊભા કરતો હતો કે મને આ પ્રોબ્લેમ છે એટલે હું આલ્કોહોલ લેવું છું, આ પ્રોબ્લેમ છે એટલે લેવું છું, કાલે આવું થયું એટલે પીધું મેં આજે. એટલે લાઈક મારા એડિક્શનને હું રોજ કોઈકને કોઈક નવા બહાનાથી જસ્ટિફાય કરતો હતો કે મારું એડિક્શન કરવું જાયઝ છે, કે હું કરી શકું છું, મને પરમિશન છે કે મારી લાઈફમાં આવું થયું છે એટલે હું કરું છું. બાકી એવું નથી કે મેં છોડવા માટેના મારા મનમાં વિચાર આવ્યા નથી.
તો એ ક્યારે તમે પછી છોડવાનો નિર્ણય લીધો? મતલબ છેલ્લે ક્યારે આ બધી વસ્તુની શરૂઆત થઈ કે નહીં હવે તો છોડી જ દેવું છે? તો એ પ્રોસેસ શું હતી? કઈ રીતે તમે નશાથી મુક્ત થયા? પ્રોસેસ તો એવી હતી કે રસ્તો સિરિયસલી કહું તો મને 2 વર્ષ તો સમજો કે મેં આ વિચારોમાં જ કાઢી નાખ્યા કે મને કોઈ પણ રીતના આમાંથી નીકળવું છે. હવે પોતાને એક એવું ફીલ થઈ ગયું કે હું આમાં કોઈને કોઈ રીતના અટવાયો છું, ફસાઈ ગયો છું કે મારાથી નીકળાતું નથી. મને ચેક પર સાઇન કરવી હોય તો મારા હાથ શિવરિંગ થાય, મારે પહેલાં કોઈ પણ રીતના આલ્કોહોલ લેવું પડે પછી મારાથી ચેક પર સાઇન થાય, એવી કન્ડિશન હતી. અને છોડવા માટેના ઓલમોસ્ટ કોઈ પ્રયત્ન મારા ઘરવાળા તરફના બી કોઈ પ્રયત્ન બાકી નથી, જેમ કે બધાએ જ પોતપોતાની રીતના પ્રયત્ન કર્યા છે. ફેમિલીએ, વાઈફે, મારા જ્યારે આપણે કેવું છે કે આપણા ગુજરાતમાં કે ધર્મમાં, હિન્દુ ધર્મમાં કે કોઈ પણ ધર્મમાં કહીએ કે જ્યારે કોઈક રસ્તો નહીં હોય ત્યારે એટલીસ્ટ એક જ વસ્તુ દેખાય કે ભગવાન. તો ભગવાનની આગળ કોણ? તો ભગત બુઆ પંડિત. એટલે ફેમિલી બટ નેચરલ છે કે આ પંડિતોને એ લોકો પાસે જ ગયા. દરેક પંડિતે પોતપોતાની રીતના અલગ અલગ વેપાર ખોલ્યા કે ભાઈ આને આ દોષ છે, આને આ છે, ફલાણું ઢીકણું વોટ એવર, બધાએ પોતપોતાની રીતના વિધિ કરાવીને ફેમિલી પાસે પૈસા લીધા. મને યાદ છે કે હું એકવાર દુબઈ ગયો અને ત્યાં મને ખેંચ આવી. તો હવે ફર્સ્ટ ટાઈમ લાઈફમાં ખેંચ આવી એટલે બધા શોક, ફ્રેન્ડ્સ, વાઈફ બધા શોક થઈ ગયા કે આ શું છે. બિકોઝ ખેંચ ફીટ એવી બીમારી છે યા તો બચપનથી આવે યા કોઈ એક્સિડન્ટ થયો તો આવે, પણ એક નોર્મલ વસ્તુ હતી. અમે દુબઈ મોલમાં હતા અને મને ખેંચ આવી. તો મારી વાઈફ સારું છે, એ બહુ સ્ટ્રોંગ છે, ત્યારે એણે એના સેન્સ યુઝ કરીને દુબઈની, બિકોઝ બહારની કન્ટ્રીમાં કેવું છે આવું બધું કંઈ બી થાય તો બધા ડિસ્ટન્સ કરી લે, કોઈ આપણા ઇન્ડિયાની જેમ હેલ્પ કરવા નહીં આવે. તો મારી વાઈફે ત્યાંની 108 જે પણ હશે એને બોલાવી, ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ જે પણ આવી એની અંદર મને ટ્રીટમેન્ટ આપી. હવે એ ટ્રીટમેન્ટ આપ્યા દરમિયાન પછી હું અડધો પોણો કલાક સુધી અનકોન્શિયસ હતો. ત્યારે હોશમાં આવ્યો. મેં કીધું આ શું છે, હું ક્યાં છું? એકદમ બ્લેન્ક, મને ખબર જ નહીં શું થઈ ગયું. ત્યાંથી ઇન્ડિયા મારા ડૉક્ટરને ફોન કર્યો મેં કે સર આ રીતનું છે અને આવી આવી વસ્તુ છે, હું દુબઈ આવ્યો અને મોલમાં મને ફર્સ્ટ ટાઈમ આવું ખેંચ આવી. મારા ડૉક્ટરને થોડું ખબર હતી કે હું એક આલ્કોહોલિક પર્સનાલિટી છું, મારું આલ્કોહોલ કન્ઝ્યુમિંગ વધારે છે. તો એમણે મને એવું કીધું કે જેટલા દિવસ તું દુબઈ છે એટલા દિવસ તારાથી મેક્સિમમ જેટલો આલ્કોહોલ કન્ઝ્યુમ થાય એટલો કર. દુબઈ એક એવી સિટી છે કે તમને ગાડીની અંદર એક વેફરનું પેકેટ પણ તારા ડ્રાઈવર ખોલવા નથી. સવારમાં એ લોકોના જે બી શેડ્યુલ હોય કે ભાઈ મોર્નિંગ 9-10 વાગે ગાડી આવી જાય, એટલે ત્યાં સુધીમાં મારાથી જે સફિશિયન્ટ પીવાતું હતું એ પીતો હતો હું, કે ભાઈ સવારે 9-10 વાગ્યા સુધી જે પીવાય આખો દિવસ આ રીતના નીકળ્યા. પછી તો ધીરે ધીરે મેં એ બોટલમાં જ લેવાનું ચાલુ કરી દીધું. મારી કેરી બેગ હોય એમાં જ એક સ્ટીલની બોટલમાં મૂકી દઉં કે ભાઈ રોજ દિવસમાં દવાની જેમ દર અડધો-1 કલાકે થોડું થોડું પીયા કરવાનું. એટલે સાંજે 7 વાગ્યા સુધી એ રીતના મારી ગાડી નીકળતી હતી. અને પછી તો ઇન્ડિયા આવ્યા અને ગંભીર વિષય થઈ ગયો કે ભાઈ હવે આમાંથી એની હાઉ, બિકોઝ લાઈફનો હવે એન્ડ આવી જવાનો. અને રોજ મને એવું ફીલ થતું પણ હતું. એ બધું બહુ ટાઈમ છે, પણ ધીરે ધીરે મેં રસ્તા માટે કંઈક વિચાર્યું કે હવે આનું કંઈક કરવું પડે. એટલે મેડિકલ ફિલ્ડથી હું જોડાયો. એટલે ફર્સ્ટ દિમાગમાં આવે કે ભાઈ હવે આના માટે કોઈક સાયકાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ કરવી પડશે. એવા કોઈ સાયકાટ્રિસ્ટ ડૉક્ટર નથી કે કદાચ ઘણા બધા ડૉક્ટરોને મેં અંદરમાં ટ્રીટમેન્ટ લીધી, પણ એ ટ્રીટમેન્ટ 2 દિવસ 5 દિવસ થોડું બંધ થાય, પણ પાછું થોડા દિવસ એવું કિક મળે કે આ ચાલો થોડુંક પીએ, પાછું એકવાર સ્ટાર્ટ થાય પછી બંધ નહીં થાય. અને પછી એ જ એઝ યુઝ્યુઅલ કે મારી કન્ડિશન બહુ ખરાબ છે, મને બહુ ટેન્શન છે, મને બહુ પ્રોબ્લેમ છે. બિકોઝ હું લાચાર હતો કે ભાઈ દરેક વસ્તુથી હું થાકી ગયો હતો કે મારાથી છૂટતું નથી. અને લાઈફ એકદમ દિવસે દિવસે હાર્ડ લાગતી હતી કે આખી દુનિયાનું ટેન્શન મને છે.
એવી ફિલિંગ આવતી હતી. અને મારી એવી કન્ડિશન કે સમજો ને કે ગાડી દર થોડા મહિને મારી ગાડી એક્સિડન્ટ થાય કોઈની હાથે, અને ગાડીને ઇન્સ્યોરન્સમાં મૂકવું પડે. હવે જે લાઈફનો ટર્નિંગ પોઈન્ટ જે વાત કરીએ આપણે, એ આ ટર્નિંગ પોઈન્ટ છે કે મને મારા ગેરેજવાળાએ ખાલી મને એટલું કીધું, બંટીભાઈ અમે બી પીએ છે જિગ્નેશભાઈ, પણ એવું નથી તમારી જેમ આટલો સારો પ્રોફેશન છે, તમે આટલા સારા પ્રોફેશનથી જોડાયા છો અને આવી રીતના દિવસમાં પીવો. તો હવે એકચ્યુઅલી અમે એટલા બધા સેન્સિટિવ થઈ ગયા હોય કે અમને નાની વસ્તુ કોઈની સાથે વાત કરવું હોય તો અંદરથી રડવું આવી જાય. તો એ દિવસે હું એની સામે થોડુંક રડ્યો અને મને કીધું કે મારે છોડવું છે પણ છૂટતું નથી. તો એક લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આ કહી શકાય કે એમણે મને તરત એમના હાથમાં મને કાર્ડ આપ્યો એક કે ભાઈ આવી જ કોઈક સંસ્થામાં જઈ આવો તમે કે જે ટ્રીટમેન્ટ તમારો આલ્કોહોલ છૂટી જશે. હું ત્યારે બી ફૂલ ડ્રંક હતો અને બસ એ જ દિવસે મેં ફોન કર્યો અને હું મારા ફેમિલી બહુ અગેન્સ્ટ હતું કે દીકરા આપણે એવી રીતના નહીં જઈ શકાય, સમાજમાં લોકોને શું કહેશું, લોકો શું વિચારશે, તું અહીંયા રહે તારાથી છૂટી જશે. પણ મને એટલું ખબર હતી કે આ વસ્તુ મારાથી છૂટી શકે એ પોસિબલ નથી. એટલે મારા બેન બનેવીને ફોન કરીને કીધું કે મને આજે રાત્રે આ જગ્યા પર મૂકી આવો, મને આમાંથી નીકળવું છે અને આ એક રસ્તો જે દેખાય છે આ રસ્તા પર મને જવું છે. તો બસ એ આજથી 9-10 વર્ષ પહેલાં 2016 એન્ડ મારા બેન બનેવી મને મૂકી ગયા. બાકી ફેમિલી અગેન્સ્ટ હતું કે ભાઈ આવી બધી સંસ્થામાં આપણું સમાજમાં નામ ખરાબ થશે. અને મને યાદ છે આજે પણ એ દિવસ કે મેં મારા ફાધરને એવું કીધેલું હતું કે તમારો છોકરો જીવતો રહેશે તો તમારો સમાજ કંઈ બોલવા આવશે ને, હું ચાલ્યો જવા તો એ જ સમાજ તમને શું કરવાનું છે. તો મારા ફાધરને ત્યારે મેં આ વસ્તુ કીધેલી હતી. પછી ત્યારે એમણે કીધું કે તને જે ઠીક લાગે, બિકોઝ અર્નિંગ મેમ્બર ઘરનો હું જ હતો, એટલે ડિસિઝન મેકર હું હતો, એટલે જે પણ કરવાનું હતું મારે કરવાનું હતું. કદાચ હું એ સમયે અગર ડિસિઝન નહીં લીધું હોત તો કદાચ આજે હું જીવતો નહીં હતો. સો એક લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે કે જ્યારે મેં આ રીતના રિહેબ ગયો અને રિહેબમાં કાઉન્સેલિંગ દરમિયાન મેડિસિનનો સપોર્ટ અને કાઉન્સેલિંગ આ બધી વસ્તુના સપોર્ટથી, બાકી હું એડમિટ થયો ત્યારે મને કોલેસ્ટ્રોલ, સુગર, પેનક્રિયાસ પ્રોબ્લેમ, પ્રેશર પ્રોબ્લેમ, ઓલમોસ્ટ બધી બીમારી હતી બોડીમાં, યુરિક એસિડ દુનિયાભરમાં. પણ જ્યારે એડમિટ થયો ત્યારથી જ અમારા કાઉન્સેલર હતા એસ.એ. વિરાની, એમણે મને કીધું કે તમારે કોઈ મેડિસિન, ઇવન હું મેડિસિનનો બી એડિક્ટ હતો, બિકોઝ મેડિકલથી શું એટલે મને દરેક મેડિસિનના કન્ટેન ખબર કે ભાઈ આ મેડિસિનનો મારી બોડીમાં આ રોલ છે, આ મેડિસિનનો આ રોલ છે. એટલે મેડિસિન મારા માટે કેવું થઈ ગયું કે ભાઈ હું જ્યારે જે મન થાય કે મને હમણાં આ તકલીફ છે એટલે આ લઈ લીધી, હમણાં મારે ઊંઘવું છે તો આ લઈ લીધી. એટલે આલ્કોહોલ બી સાથે ચાલુ રહ્યું અને મેડિસિન બી ચાલુ રહી, એટલે ડબલ એડિક્શન થઈ ગયું. બસ આ જ રીતના એમણે મને પછી દવા બધી કમ્પ્લીટ બંધ કરાવી દીધી અને ધીરે ધીરે ટચુડ આજની તારીખમાં પ્રેશર, યુરિક એસિડ એવી કોઈ બીમારી નથી અને ભગવાનની દયાથી બધું 10 વર્ષની અંદર બધું બદલાયું. બધું જ કમ્પ્લીટ. હવે કેવું ફીલ કરો પહેલાના કમ્પેરિઝનમાં? પહેલાના કમ્પેરિઝનમાં ફીલ તો લાઈક પહેલાં એક સ્લોગન હતો, ખાએગા પીએગા નહીં તો જીએગા कैसे. હવેનો સ્લોગન એવો છે કે યાર જે વસ્તુનો આપણા સેન્સ બંધ થઈ જાય એ નશો કામનો શું છે આપણા બોડી માટે. બહુ સાચું કે સેન્સ જ નથી તમને, કોઈ સેન્સ જ નથી. તમને કોની સાથે શું કરવાનું શું નથી કરવાનું. અને ઇવન કેટલી વાર એવું થયું હોય કે કાલે રાત્રે પાર્ટીમાં ગયા, મારી વાઈફને બહુ મારો એ કહેવાય કે મારી વાઈફે મને બહુ સાચવી અને બહુ સહન કર્યો કહેવાય કે ઘણો બધો, કે મારા એડિક્શન ડ્યુરેશનમાં એણે મને કશે ને કશેથી શોધી લાવતી, હું ગમે ત્યાં પડ્યો એવી કન્ડિશન હતી.
કે તો પણ એને કોઈ દિવસ નાનમતા નથી આવી કે હું અમે બહુ બધી પાર્ટીઓમાં જતા અને હું આખો દિવસ પીવા, બીજા બધા તો સાંજે ભેગા થાય, સાંજે પાર્ટી સ્ટાર્ટ થાય અને હું એ પાર્ટીમાં એવી કન્ડિશનમાં હોઉં કે મને એમ સમજો કે મને લાસ્ટ મુમેન્ટ એક યાદ હોય પછી હું કઈ કન્ડિશનમાં હશું કઈ મને થોડું પણ યાદ નહીં. ફૂલ ડ્રંક એટલે લાઈક બીજા દિવસે મોર્નિંગમાં મારી આંખ ખુલે તો ત્યારે હું પોતાને ઘરમાં જોઉં ત્યારે શોક હોઉં કે હું અહીંયા આવ્યો કેવી રીતના. એટલે આ બધી વસ્તુ પણ એક રિહેબમાં જ ખબર પડી કે બ્લેકઆઉટ સ્ટેજ કહેવાય કે એક લાસ્ટ મુમેન્ટ યાદ છે, પછી મારી વાઈફે ઉચકીને મને ગાડીમાં કઈ રીતના બેસાડ્યો, કઈ રીતના હું ઘરે પહોંચ્યો, બધું બ્લેન્ક, ખબર જ નથી. આવું ઘણી બધી વાર થયું હશે. બહુ વાર એવી ઘટનાઓ બી બની કે કદાચ એક્સિડન્ટમાં બી હું નીકળી ગયો હતો. પણ કહેવાય ને કે જે રિહેબનો મેસેજ બી બધાને નથી મળતો. તો મારા ફેમિલીના, મારા કોઈના પણ એક સારા કર્મ હશે કે કદાચ મને આ નવું જીવન મળ્યું છે અને આ નવા જીવનને હું એટલીસ્ટ એનો એક સદુપયોગ કરવા માગું છું કે મારો પુનર્જન્મ છે તો હું સારી રીતના જીવું, મારા ફેમિલીને સારી લાઈફ આપું અને સાથે સાથે મારા જેવા જે પીડિત છે કે જે આ બીમારીમાં ફસાયા છે એ લોકોને મેક્સિમમ એવો સંદેશો મળે કે ભાઈ આ એક બીમારી છે અને આનું ટ્રીટમેન્ટ બહુ ઇઝી છે. અગર તમે સુધરવા ચાહો છો કે નથી ચાહતા તો પણ અગર ફેમિલી એકવાર ડિસાઈડ કરે કે નહીં આ વસ્તુ મારા ઘરમાં મારા પરિવારજના બીમારીમાં ફસાયો છે, કારણ કે એક વસ્તુ તો છે કે અમારા જેવી પર્સનાલિટી બહુ સેન્સિટિવ હોય, બહુ સેન્સિટિવ એટલે લાઈક તમને કહું ને તો અમે નશા વગર અમારો બિહેવિયર એવો હોય કે અમે કોઈને ગાળ ના આપી શકીએ અને નશા કર્યા પછી કોઈને બાકી બી નહીં રાખીએ કે આને કોને કઈ ગાળ આપવી નથી એવું. એટલે એ પર્સનાલિટી અમારી છે. પણ બેઝિકલી ભગવાને અમને બહુ સેન્સિટિવ બનાવ્યા છે અને બહુ શાંત સ્વભાવના બનાવ્યા છે કે અમે અમુક લેવલના પ્રેશર બર્દાશ્ત નહીં કરી શક્યા અને એના લીધે ધીરે ધીરે આવા બધા આલ્કોહોલિઝમમાં ગયા. મોજ શોખમાં મેજોરિટી આવું થાય કે લાઈફમાં કંઈક વધારે અપ એન્ડ ડાઉન્સ થયું હોય કે સ્ટ્રેસ લેવલ હાઈ થયું હોય, બિઝનેસ રિલેટેડ હોય, ફેમિલી રિલેટેડ હોય. હું આજે આ સંસ્થા ચલાવું છું તો આજે એટલું બધું મારા વાઈફને બહુ હેટ્સઓફ છે કે હું આજે લોકોનું જોઉં છું કે બહુ ઘણા બધા લોકોના વાઈફ છોડીને ચાલ્યા ગયા છે. તો મારી તો એ કન્ડિશન હતી કે મારી વાઈફ મને છોડી શકતી હતી અને એ સારી રીતના કરી શકતી હતી, પણ એણે બહુ સારી રીતના મને સહન કર્યો, નિભાવ્યું અને મને ઊભો કર્યો પાછો. રિહેબ વખતનો તમારો સમય કેવો હતો? કેવી કન્ડિશન હતી? કેવી રીતે તમને મતલબ કેટલો સમય તમે રિહેબમાં રહ્યા છો સેન્ટર પર? રિહેબ વખતે શરૂઆતના દિવસો તો એવું હતું કે ભાઈ આ એક મારું ખોટું ડિસિઝન લઈ લીધું, આવું બધું કંઈ થાય નહીં, આ બધું ફાલતુ યાર હું ખોટો ફસાઈ ગયો છું. આવા બધા બહુ બધા માનસિક થોટ એવા પેલું કહેવાય ને કે આપણો નોર્મલ માણસના બી રોજના 800 ટાઈમ મૂડ સ્વિંગ થાય. તો એ ટાઈમ પર મારા પણ એવું દિવસમાં મૂડ સ્વિંગ થાય કે આ ફસાઈ ગયો, અહીંયાથી નીકળી જાઓ, આમ કરું તેમ કરું. પણ ધીરે ધીરે જેમ બોર્ડ પર અમારા જે સેશન હોય, કાઉન્સેલિંગ સેશન હોય, તો જ્યારે હું ફર્સ્ટ ટાઈમ બેઠો ત્યારે જે સેશન એટેન્ડ કર્યું ત્યારે આઈ ફીલ કે યાર જે મારી લાઈફમાં જે ઘટના બની છે આ બોર્ડ પર કઈ રીતના આવી, કે આ જે વસ્તુ મારી લાઈફમાં થઈ છે એ જ થોટ છે, એ જ વસ્તુ છે જેમાં બોર્ડ પર દેખાય છે. અને જે મારા કાઉન્સેલર હતા વિરાની સાહેબ, તો એમણે જે રીતના સમજાવ્યું ઇટ વોઝ આઈ એમ હેપી કે કંઈક મેડિકલ વસ્તુ છે કે યાર કંઈક જાણવાની વસ્તુ છે એટલે ઇન્ટરેસ્ટ આવ્યો. અને ધીરે ધીરે રોજ સેશન અને રોજના મોર્નિંગ 6:30-7 વાગ્યાથી અમારા સ્કેડ્યુલ હોય, રાત્રે 9-10 વાગ્યા સુધી ફિક્સ શેડ્યુલ હોય. 10:30 વાગે એટલે લાઇટ્સ ઓફ થઈ જાય, સૂઈ જવાનું. એ પહેલાંની મેન્ટેલિટી એવી હતી કે ઊંઘની ગોળી નહીં ખાવ તો ઊંઘ નહીં આવે, દારૂ નહીં પીવું તો ઊંઘ નહીં આવે.
તો આ બધી વસ્તુમાં ઘણો બધો ફરક થયો અને મારી મેન્ટાલિટીમાં ઘણો ફરક પડી ગયો. એટલે રિહેબનું ડ્યુરેશન જે પણ હતું એ ફૂલ લાઈફ એક સમજો કે યાદ રહેશે એ મુમેન્ટ, એ લાઈફ ચેન્જિંગ મુમેન્ટ કે જે મને આ નવો જન્મ મળ્યો છે. બાકી એટલું ખબર પડી કે એટલીસ્ટ અમારા જેવા માટે આવી કોઈક બી સંસ્થામાં જઈ અને સારા કાઉન્સેલિંગના અંડરમાં રહી તો આપણા માટે એક સારી લાઈફ બહુ શક્ય છે. અને આજ કદાચ કારણ હતું જે રિહેબ સેન્ટરમાં શરૂ કરવાનું. આજ મોટામાં મોટું કારણ આજ મેં તમને કીધું એ રીતના કે બહુ બધા લોકો છે. મારું પર્સનલી એવું એનાલિસિસ છે કે પેલું કહેવાય ને આપણી દુનિયામાં એવું છે કે બંધ મુઠ્ઠી લાખની ખોલે તો ભાગની. તો આજે ઘણા બધા ફેમિલી એવા બી હશે, સમાજનો ડર કે રિહેબ એટલે કોઈ એવી તો વસ્તુ નથી કે કદાચ સમાજ બી એને હવે એ કરે, પણ કહેવાનો મતલબ એ છે કે રિહેબથી મને જે ચેન્જ મળ્યો છે અને મારું જે એનાલિસિસ છે કે એટલું હું કહી શકું કે દર 5 ઘર છોડીને 6થા ઘરમાં એક એડિક્ટ પર્સનાલિટી વાળો માણસ રહે છે જે ક્યાંક ને ક્યાંક અંદર ને અંદર તકલીફ સહન કરે છે અને એ વસ્તુ બહાર આવતી નથી અને એ માણસ પછી બીમારીમાં ફસાય, લીવર સિરોસિસ, આ તે. મારી પોતાની વાત કરું તો મારું ઓલમોસ્ટ 75-80% લીવર ડેમેજ હતું એ સમયે જ્યારે હું ડ્યુરેશન એડિક્શનમાં હતો. 75-80% ફેટી લીવર સ્ટેજ 2 ગ્રેડ ક્રોસ કરી દીધેલું ઓલમોસ્ટ. હમણાં એકદમ નોર્મલ માણસ જેવું એકદમ લીવર થઈ ગયું. એક વસ્તુ એ પણ પૂછવી છે કે કદાચ ઘણી વખત તમારે જેમ ઘણા લોકો હિંમત ના પણ કરે રિહેબ સેન્ટર જવાના, યા તો કદાચ એમને પણ કોઈ રોકતું હોય કે નથી જવું, જાતે ટ્રાય કર, જાતે થઈ જશે, યા તો કોઈ જાતે પ્રેક્ટિસ કરવા માંગતું હોય, તો શું ફરક છે જ્યારે કોઈ વ્યક્તિ જાતે નશો છોડવા માંગે છે અથવા તો જ્યારે રિહેબ સેન્ટર એટલે કે વ્યસન મુક્તિ કેન્દ્રની મદદ લે છે, તેમાં શું ફરક પડે અને શું ફાયદા છે? મેં કીધું એ રીતના કે આપણે મેં પહેલાં પણ કીધું કે મેડિકલ સાયન્સના આપણે અગેન્સ્ટ નથી કે મેડિકલ સાયન્સ 100% એનું કામ કરે છે. મેડિસિનના સપોર્ટથી તમે એમાંથી બહાર નીકળી શકો છો. એડિક્શન એવી વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ કોઈ રૂમમાં તમે કોઈ પણ વ્યક્તિને XYZ વ્યક્તિ કોઈ એડિક્શનમાં છે, તમે એને એક રૂમમાં બંધ કરી દો 1 મહિના સુધી, તો મારું એવું માનવું છે કે 1 મહિના સુધી તમે એડિક્શન એને કોઈ પણ વસ્તુ નહીં આપશો, એને રૂમમાં બધી દુનિયાની બધી જ ફેસિલિટીઝ રૂમમાં તમે પૂરી કરી દો. જમવાનું 2 ટાઈમ 3 ટાઈમ જે પણ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ બધું તમે રૂમમાં પ્રોવાઈડ કરી દો, એસી, ટીવી, ફ્રીજ, આ તે એવરીથિંગ, લાઈફ જીવવા માટેની જેટલી વસ્તુ નશા સિવાય તમે બધી વસ્તુ એ રૂમમાં પ્રોવાઈડ કરી દો. બાકી માણસને શું જોઈએ? કંઈ નહીં. પણ હું એટલું શ્યોર છું કે જે દિવસે એ રૂમ ખોલીને તમે એને બહાર કાઢો તો એ પહેલો એડિક્શનમાં જાય, એના પોતાના બોડીનો નશો કરવા જાય 110%. પણ શું રિહેબમાં ના થાય? રિહેબ વસ્તુ કેવી છે કે શ્યોરિટી નહીં આપી શકે કોઈ પણ માણસ. મેં ટ્રીટમેન્ટ લીધી છે તો એવી શ્યોરિટી નહીં આવે કે ભાઈ હું 100% ચેન્જ થઈ જ જવા. બિકોઝ રિહેબ એક પ્લેટફોર્મ છે. દરેક કોઈ પણ ગાડી ફાસ્ટ ચાલતી હોય કે સ્લો હોય, પણ એને એક અમુક સ્ટેશન પર રૂકવાનું હોય કે ભાઈ આ સ્ટેશન પર સ્ટોપ થઈ અને આગળ નીકળવાનું છે. તમે જેમ કીધું એમ કે તમને એક ગાઈડન્સ મળ્યું રિહેબમાં જઈને, ખબર પડી કે શું છે શું નથી, શું પ્રોઝ એન્ડ કોન્સ છે, તો એ વાત ચોક્કસ થઈ શકે કે રિહેબમાં ગયા પછી એને એન્વાયરમેન્ટ એવું મળે છે, એક રાઈટ ગાઈડન્સ મળે છે, કોઈ એવું વ્યક્તિ મળે છે જે કાઉન્સિલ કરે છે. કારણ કે મેં એવું સાંભળ્યું પણ છે અને મારો એવો વ્યક્તિગત અનુભવ એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે નશામાં ધૂત હોય, એડિક્ટેડ હોય, ત્યારે વ્યક્તિ પોતાને બહુ અધૂરો માનતો હોય, એકલો માનતો હોય અને એને કોઈ જોઈએ કે જે જોડે વાત કરી શકે, કે શેર કરી શકે, એને સાંભળવા વાળો કોઈ જોઈએ. કારણ કે દુનિયા તો અગેન્સ્ટ હોય, નશો જે કરે છે દુનિયા તો એનાથી અગેન્સ્ટ છે, તો એને કોઈ એવું જરૂર જોતું હશે કે જેને સાંભળે, જેને સમજે અને એને સપોર્ટ કરે.
એ સપોર્ટ કદાચ એને રિહેબમાંથી બહુ સારી રીતે મળતો હશે. એક્ઝેક્ટલી કે જેમ મેં તમને કીધું એ રીતના કે જ્યારે હું એડિક્શનમાં હતો ત્યારે હું પોતે એવું વિચારતો હતો કે એકના એક ફ્રેન્ડને રોજ નહીં બોલાવી શકતો. હા, true. આજે આ ફ્રેન્ડને બોલાવ્યો રાત્રે, કાલે બીજાને બોલાવ્યો, પરમ દિવસે ત્રીજાને બોલાવ્યો, એટલે 7 દિવસના 7 મારા ફ્રેન્ડ અલગ અલગ હોય. હું ત્યાંનો ત્યાં હતો બિકોઝ કોઈને મને એવું બતાવવું નહીં હતું કે મને રોજ જ જોઈએ છે. True, true, true. એટલે રિહેબમાં એટલીસ્ટ બધાને પોતપોતાના મિરર મળે, Mirror, true, તો એની સાથે એ બધી વસ્તુ શેર કરી શકે, true, ઓપન હાર્ટ. true. એટલે રિહેબમાં કેવું હોય કે તમારું કાઉન્સેલિંગ બેસ્ડ હોય, એટલે તમને જે મેં કીધું કે રૂમમાં તમે 1 મહિનો રાખો અને એને બહાર કાઢો તો એની મેન્ટાલિટી ત્યાંની ત્યાં છે. એ જ વસ્તુ એ રિહેબમાં જાય તો એની મેન્ટાલિટીમાં ઘણો ચેન્જ આવે True. કે એનું કાઉન્સેલિંગ થાય. જેમ મેં તમને કીધું કે હું જ્યારે ફર્સ્ટ ડે સેશન એટેન્ડ કર્યું ત્યારે આઈ વોઝ શોક કે ભાઈ મને આ શું છે, આ મારી લાઈફમાં જે વસ્તુ થઈ છે આ બોર્ડ પર કઈ રીતના, એટલે ઇન્ટરેસ્ટ આવ્યો. Really interesting. એટલે એવું નથી, બહુ બધા આજે હું સંસ્થામાં છું તો મને એટલું ખબર છે કે જેટલા ઘણા બધા લોકો જાતે નથી આવ્યા, ફેમિલીએ જબરજસ્તી કરીને મૂક્યા છે, પણ એટલીસ્ટ એટલું શ્યોર છે કે ત્યાં આવીને એને પોઝિટિવિટી 100% મળે કે નશા વગર 100% હું જીવી શકું છું. મારી પર્સનલ વાત કરું તો એવી એક કન્ડિશન હતી કે આ બધી વાત કરતાં કરતાં મને જૂના દિવસો યાદ આવે છે. સુસાઇડલ ટેન્ડન્સી હતી મારી, કે મને એવું થાય કે મરી જવું છે બસ, હવે મારાથી કદાચ મારી લાઈફમાં કોઈ વસ્તુ બચી નથી અને આઈ થિંક હું હવે આમાંથી બહાર નીકળી નહીં શકું. એટલે મારી ગાડીમાં છેલ્લે જેટલું પણ બચ્યું હોય ને બધું હું કાચું પી ગયો કે હવે મારાથી કદાચ પોસિબલ નથી કે હું જીવું, એટલે જેટલી બને એટલું જલ્દી એન્ડ કરી દેવો છે. આ મારા એડિક્શન ટાઈમમાં મારા થોટ હતા, મારું સુસાઇડલ ટેન્ડન્સી હતી કે બસ હવે કોઈ બી રીતના મરી જવું છે. અને કદાચ બધા લોકો જે નશામાં હોય એ આના આસપાસનું જ વિચારતા હોય છે મોટા ભાગે. 100%. આમાંથી જે વસ્તુ મેં કીધી છે એ પર્ટિક્યુલર દરેકની લાઈફમાં જે દિવસે દિવસે મોર એન્ડ મોર વસ્તુ થાય. જેમ મેં તમને કીધું કે દરેક માણસ પહેલાં સ્ટાર્ટિંગ ડ્રિંક કરવાનું કરે, મોજ શોખથી કરે, 3 પેક મારે, પછી ધીરે ધીરે કોઈ પાર્ટી મોટી ચાલી, 4 થયા, 5 થયા, તો આ રીતના દિવસે દિવસે પછી બપોરે આવ્યો, રાત્રે આવ્યો, સવારમાં થયું. એટલે મારી તો કન્ડિશન એવી હતી કે આંખ ખુલે એટલે મને નશો જોઈએ, એટલે મોર એન્ડ મોર થાય જે તમે પછી અટકાવી નહીં શકો. જેમ બી રિહેબ સેન્ટર જ્યાંથી તમે ચલાવી રહ્યા છો ઘણા બધા આઈ એમ શ્યોર પેશન્ટ્સ આવતા હશે, અલગ અલગ કન્ડિશન્સ લઈને આવતા હશે, અલગ અલગ સિચ્યુએશનના હશે. એમાં ક્યાંક એ ઝલક દેખાય કે હા જ્યારે મતલબ તમે જ્યારે નશામાં હતા ત્યારે તમે પણ એવા જ હતા, તો એ જ રિફ્લેક્શન એ લોકોમાં પણ દેખાય છે. એટલે 90% પેશન્ટની સિમિલરિટી હોય. હમણાંના યંગસ્ટરની વાત કરું તો એ બધા હવે ડ્રાય નશો વધારે કરે, જેની સ્મેલ નહીં હોય. અને જે આલ્કોહોલિક છે એ લોકોનું તો ઓલમોસ્ટ બધાની એક સિમિલરિટી હોય, કોઈક ને કોઈક સર્કમસ્ટેન્સીસ હોય જેનાથી, એટલે પેલું કહેવાય ને કે આજે એક આંધળો આંધળાને સમજી શકે, તો એ રીતના એક ભૂગતભોગી બીજાને સમજી શકે કે હું જે પરિસ્થિતિમાંથી ગુજરું છું. એટલે નોર્મલ સમજો આજે ફેમિલી માટે કેવું હોય કે પેલો એની રીતના, ફોર એક્ઝામ્પલ મારો સન છે, મારો કોઈ પણ XYZ વ્યક્તિ છે, એના ઘરમાં કહે છે કે બસ હવે હું કાલથી બંધ કરી જ દેવા, તો એ માણસ 100% સાચો જ છે, બરાબર છે, એને છોડવું છે, પણ એ એના હાથમાં નથી. એ હવે ફેમિલીને કઈ રીતના કહે કે મારા હાથમાં નથી, અને કોઈને રસ્તો નહીં દેખાય. એટલે જે રીતના પછી કોઈક ને કોઈક રીતના બધા ફાઇટ કર્યા કરતા હોય કે ભાઈ કાલથી છોડું, રવિવારથી છોડું, સોમવાર, જેમ મેં તમને કીધું એ રીતના ફેસ્ટિવલ આપણા ધર્મમાં કે એમ સમજો કે કાલ કોઈ દિવસ આવી નથી, અને ફેસ્ટિવલ દર
30-40 દિવસ એક ફેસ્ટિવલ છે આપણા ત્યાં. હોય જ. હોળી ગઈ નથી એટલે થોડીક દિવસમાં કંઈક પાછું નવું. પાછું નવરાત્ર આવશે, ગણપતિ આવશે, દિવાળી આવશે, 31 ડિસેમ્બર આવશે. મહિનાઓ ને દિવસો આમ ને આમ નીકળ્યા જ કરે. પણ મારો આલ્કોહોલ સ્ટોપ નથી થયો અને આઈ થિંક મારા જેવા ઘણા બધા લોકો છે, ઘણા બધા ફેમિલીમાં આ બધી વસ્તુ બની છે અને બનતી આવી છે. તો એ લોકોને એક સરળ રસ્તો મળે અને આવી જ કોઈક સંસ્થાનો સાથ લઈ જ્યાં સારું બધું એન્વાયરમેન્ટ હોય. મારામાં સમજો અમે દરેક લેવલ પર એક કામ પ્રોપર કરી રહ્યા છે. એટલું કહી શકું કે સાયકાટ્રિસ્ટ, સાયકોલોજીસ્ટ, કાઉન્સેલર બેસ્ડ, જેના અંડરમાં મેં પોતે ટ્રીટમેન્ટ લીધી છે, એ સાહેબની જોડે જ સાથે અમે છે. એટલે એક ટીમ વર્ક છે સ્ટ્રોંગ કે જેના માધ્યમથી લોકો સારી રીતના નશાથી નીકળી શકે સ્મૂથલી, લવ એન્ડ કન્સર્નથી. કોઈ બળજબરી નહીં, કોઈ મારપીટ નહીં, ગુસ્સો નહીં, નથિંગ. કેટલી મોટી વાત છે કે એક સમયે જ્યારે તમને રિહેમાં જવાની ના પાડતા હતું તમારું પરિવાર કે વ્યસન મુક્તિ કેન્દ્રમાં નથી જવું અને આજે તમે ટ્રાન્સફોર્મ થઈ ગયા અને તમે પોતે વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવી રહ્યા છો, તો આ એક ખાસી મોટી અચીવમેન્ટ પણ છે. ટ્રાન્સફોર્મેશન હું નજર સામે જોઈ રહ્યો છું. આ એક બહુ બિગ અચીવમેન્ટ છે. દરેકને આ પુનઃજન્મ જે હું કહું છું કે આ એક નવો જન્મ મળ્યો છે મને. તો મારા જેવા ઘણા બધા લોકો છે અને ઘણા બધા લોકોની હું તકલીફો જોઉં છું. પર્ટિક્યુલર આલ્કોહોલિઝમની વાત કરું તો લોકો લીવર સિરોસિસ થાય, પેટમાં પાણી ભરાવું, એસાઇટિસ થાય. એટલે એ બધી જે ખરાબ કન્ડિશન મેં જોઈ છે, તો એટલીસ્ટ એવું કહી શકું કે ભગવાનનો એક બહુ મોટો હાથ છે મારા પર કે જે મને આ નવું જીવન આપ્યું અને એટલીસ્ટ એ જીવનને મારે હવે આમ જ તો નથી એ કરવું. અને તમે બહુ સારી રીતે સમર્પિત કરી રહ્યા છો બીજા લોકોની મદદમાં. બસ કોઈ પણ કરીને બધા સુધી આવો મેસેજ મળે અને લોકોને આ વસ્તુ માટે અવેરનેસ આવે કે આ એક બીમારી છે, તમારા ઘરનું પાત્ર ખરાબ નથી. શું કરવું ખરાબ વસ્તુ છે, વ્યક્તિ ખરાબ નથી. હવે અંતે ખાલી એટલું પૂછીને પોડકાસ્ટ અમારે ક્લોઝ કરવો છે કે કદાચ કોઈ વ્યક્તિ આજની તારીખમાં નશો કરતો હશે અને જાણતા અજાણતા સદભાગ્યે કદાચ એના વિડીયો દેખાય છે, તો એને તમે શું સલાહ આપી શકો? બસ એને એટલી સલાહ આપી શકું કે આનાથી ભાગવાનું નથી અને નશો છોડવા માટેનો હાથ આપણા જેવા વ્યક્તિને મદદની જરૂર છે. જે મદદની જરૂર છે તો તમારે કોઈની મદદ માંગવા માટે હિચકિચાવવું નહીં જોઈએ કે ગભરાવવું નહીં જોઈએ કે કોણ શું વિચારશે એવું વિચારવું નહીં જોઈએ. લાઈફ બહુ મોટી છે અને બહુ બ્યુટીફુલ છે વગર નશો કર્યા વગર. એ હું આજે જોઈ શકું છું કે નશા વગર જ લાઈફ રિયલ છે. બાકી નશા સાથે તો બધી કહેવાય ને કે બહેકી વાતો અને બધી કર લો દુનિયા મુઠ્ઠી મેં. એટલે લોકોને એટલું જ કહેવું કે આ મેસેજ જેટલાને મળે છે અને જે બી લોકો આવી કોઈ બીમારીમાં ફસાયા છે તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. 24 અવર્સ તમારું ફ્રી કાઉન્સેલિંગ ટેલિફોનિક દ્વારા કરી શકાશે. અને તમને એવું લાગે છે કે ભાઈ નહીં મને વધારે મદદની જરૂર છે તો તમે પર્સનલ વિઝિટ કરી શકો છો. હું આટલું કહી શકીશ. અંતે પોડકાસ્ટ એન્ડ કરી તમારી જર્ની ખરેખર ઇન્સ્પાયરિંગ છે અને કદાચ હું એવું ચોક્કસ કહી શકું છું કે જો જિગ્નેશભાઈ આ વસ્તુ કરી શકતા હોય તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ કરી શકે છે, આનાથી લડી શકે છે, આનાથી બહાર આવી શકે છે. 100%. અલ્ટિમેટલી ઇટ્સ ઓલ અબાઉટ ડિસિઝન કે તમે કેટલું સ્ટ્રોંગલી ડિસિઝન લો છો. લાઈફમાં પરિવર્તન આવે છે અને એની શરૂઆત એક વિચારથી થાય છે. જો તમે વિચાર કરતા હો તો તમે પણ તમારું જીવન બદલી શકો છો. કારણ કે એક વ્યક્તિ જો આ નશાને છોડે છે, જો આ નશામાંથી બહાર આવે છે,
તો એક વ્યક્તિ, એનો પરિવાર અને આખા સમાજનું જીવન બદલવાની ક્ષમતા ધરાવે છે, જે આપણે જિગ્નેશભાઈ પાસેથી શીખીએ છીએ. હજી એક વાત મને વધારે એ પણ ગમી કે નશો કરવો એ ખરાબ વસ્તુ છે, નશો કરનાર નહીં. તો જો આપ અથવા આપની આસપાસ કોઈ પણ એવું વ્યક્તિ દેખાય તો એનાથી દૂર ભાગવા કરતા એની મદદ કરવી એ વધારે મહત્વની વાત છે. અને જો તમારે વધુ જાણકારી જોતી હોય, કોઈ કાઉન્સેલિંગ જોતી હોય અથવા કોઈ પણ પ્રકારની આમાંથી બહાર આવવા માટે મદદ જોતી હોય તો તે માટે જયંબે રિહેબ સેન્ટર, જયંબે વ્યસન મુક્તિ કેન્દ્ર હંમેશા 24 કલાક 7 દિવસ 365 દિવસ વર્ષના આપના માટે હર હંમેશ અવેલેબલ છે અને આપની મદદ કરવા માટે આતુર છે. તો સંપર્ક કરવો અને મદદ લેવા માટે જરૂરથી હાથ આગળ કરવો, કારણ કે જયંબે રિહેબ સેન્ટર હંમેશા આપની જોડે ઊભું હશે. જિગ્નેશભાઈ આજે આપણી જોડે હતા. જિગ્નેશભાઈ આભાર.